This call is now being recorded. चलो बोर्ड देखाय છે બધાને ઓકે પિન ધેટ સ્ક્રીન ઓકે જે બોર્ડ દેખાય છે તે સ્ક્રીન ને પ્રિન્ટ કરો પિન કરો चलो ओके क्वेश्चन છે બધા પાસે જોઈએ હવે આપણે ફર્સ્ટ રાઇટ ધી ડેટા ઓકે બટ બિફોર ધેટ વી જસ્ટ ડિસ્કસ અબાઉટ ધી મેથડ ધેટ વી learn yesterday okay last time yesterday akash sir method કરાવેલી તે ફટાફટ જોઈ લે because that method is used in this problem also okay the method આ હતી okay in yesterday problem we have length of 25 mm okay 25 mm ની એક લાઈન હતી and we need to divide it into 10 equal parts okay આ લાઈન આપણે 10 equal parts માં divide કરવાનું okay if I have length of 30 mm okay then I easily divide into 10 part by each part of 3 mm okay 30 mm ની જો લાઈન હતે okay તો easily એને divide કરી શકતે 3 mm ના part માં okay but here the length is 25 mm and if I need to if I want to divide into 10 equal parts then each part of 2.5 mm okay we easily measure the 2 mm but what's about the 0.5 mm okay so for that we use the method okay the steps are very simple okay we draw one line at any angle okay I'm not mentioning the any angle 30 60 45 આપણે કોઈ પણ angle આગળ એક line draw કરવાની છે okay I draw one line at here okay the length of line is decided by us okay line આપણે decide કરવાની છે કે આની length કેટલી હોવી જોઈએ okay but so we take the length such that we can easily divide it into equal 10 parts okay because we want to divide this line into 10 equal parts આપણે આજે લાઈન આપેલી છે ને 10 ભાગમાં ડિવાઈડ કરવાનું છે ઓકે તો આપણે જે લાઈન ડ્રો કરીશું ઓકે તે આપણે એવી રીતે લેવાનું છે કે આપણે ઈઝીલી એના ઇક્વલ 10 પાર્ટ્સ કરી શકીએ કારણ કે લેન્થ કેટલી લેવાની છે એ આપણા પર ડિપેન્ડ છે ઓકે તો આપણે એવી લેન્થ લઈશું કે આપણે એના ઈઝીલી 10 ઇક્વલ પાર્ટ્સ કરી શકીએ સમજ પડે છે તો અહીંયા આગળ I draw one line of 50 mm okay or 5 centimeter if I take this length as a 50 mm or 5 centimeter શા માટે 50 mm or 5 centimeter લીધું okay કારણ કે 50 mm લઈશ તો એને easily equal 10 parts કરી શકીશ કેવી રીતે 5 mm ના બરાબર ને 0.5 centimeter 0.5 centimeter ના easily 10 parts કરી શકું એટલા માટે લેન્થ કેટલી લીધી છે મેં 50 આ લેન્થ કેટલી લેવાની છે આપણા પર ડિપેન્ડ છે તો 50 mm શા માટે લીધું કારણ કે મારે આ જે લાઈન છે એના 10 equal parts કરવાના છે તો મેં એવી લેન્થ લઈશ કે જેથી મેં એને easily 10 equal parts કરી શકું ઓકે તમે 30 mm પણ લઈ શકો કારણ કે 3 mm પર આપણે મેઝર કરી શકીએ બરાબર 30 mm ની લાઈન ડ્રો કરીશ તો 3 mm ના 10 parts આવશે ઓકે 40 mm લઈશ તો 4 mm ના 10 parts આવશે 50 mm લીધા છે તો કેટલા 5 mm ના 10 parts આવશે સમજ પડી ગઈ મેં 10 સેન્ટીમીટર પણ લઈ શકું ઓકે 100 mm પણ લઈ શકું તો કેટલા ના આવશે 1 સેન્ટીમીટર ના ઈચ પાર્ટ આવશે ઓકે તો આ લેન્થ કેટલી લેવાની છે એ આપણા પર ડિપેન્ડ છે તો આપણે એ રીતે લઈશું કે મારે જેટલા પણ પાર્ટ્સ એવું જરૂર નથી કે 10 જ પાર્ટ્સ કરવાના આવે ઓકે જે પ્રમાણે તમારું કન્ડિશન હશે તે પ્રમાણે જેટલા પાર્ટ્સ કરવાના હશે તે પ્રમાણે તમે આની લેન્થ લઈ શકો ઓકે ઇટ્સ ડિસાઇડ so that we can easily divide into equal parts આપણે એવી રીતે લેવાનું છે કે આપણે એને easily equal parts કરી શકીએ okay so I take 50 mm so just I measure 10 parts 5 mm 3 4 5 6 9 and 10 okay now steps are very simple end part of this line and end of this line I just simply need to connect this line okay after that I just take simple roller scale okay roller scale લેવાની છે અને આ લાઈન ને પેરેલલ લાઈન ડ્રો કરતી જવાનું છે okay આ લાઈન મે બી થોડી આ રીતે ઇન્ક્લાઇન હશે જે હોય તે આપણે કઈ નથી સિમ્પલ કન્ડિશન
connect the end point of two line. Okay, after that we just simply put the roller scale and just move. Okay, we need to draw the parallel line of this. Okay, આ લાઈન છે ને પેરેલલ લાઈન ડ્રો કરવાની છે, એટલે રોલર સ્કેલ ને આઈટે સ્લાઇડ કરતો જઈશ. આ પાર્ટ છે ત્યાં આગળ એક લાઈન ડ્રો કરીશ, અહીંયા આગળ એ લાઈન ને પેરેલલ આ પોઈન્ટ માંથી લાઈન ડ્રો કરીશ, બરાબર ને. અહીંયા આ પાર્ટ્સ ઇક્વલ પાર્ટ્સ છે, આપણે આ લાઈન પર ઇક્વલ પાર્ટ્સ લેવાના છે. ઓકે, તો આ લાઈન ને પેરેલલ લાઈન ડ્રો કરતા જઈએ. ઓકે, સિમ્પલ આ તમારી રોલર સ્કેલ છે, રોલર સ્કેલ ને આઈટે મૂકવાનું છે અને સ્લાઇડ કરતું જવાનું છે આ પોઈન્ટ આગળ. ઓકે, આ પોઈન્ટ આગળ આવશે. ઓકે, એટલે એ જો આ જે લાઈન છે એના પણ કેટલા ઇક્વલ પાર્ટ્સ 10 થઈ ગયા, 1 2 3 4 અપ ટુ 10. ઓકે, એટલે મેથડ એકદમ સિમ્પલ છે, ખાલી આપણે આ ધ્યાન રાખવાનું છે કે આ લેન્થ કેટલી લેવાની છે. એંગલ તમે કોઈ પણ લઈ શકો, એટલે એંગલ માટે મેં કંઈ નથી કહેતો. ઓકે, આઈ એમ નોટ મેન્શન એની એંગલ એટ હિયર, યુ ટેક એની એંગલ. ઓકે, સો we just simply take the length so that we can easily easily divide into equal parts. Okay, if here I need to divide this line into 12 equal parts, okay, then how much the length? Okay, તમારે આન્સર આપવાનો છે. ઓકે, જો પ્રોબ્લેમ યાર્ડ અને ફીટ નો હશે, તમારે 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 1 ફીટ ઇક્વલ ટુ 12 ઇંચ. તમારે આ જે 25 mm છે એને 12 ઇક્વલ પાર્ટ્સ માં ડિવાઈડ કરવાનું હશે. ઓકે, તો આ લેન્થ મારે કેટલી લેવા પડશે, એ જે મેં લાઈન ડ્રો કરવાનું છે તે આન્સર તમારે આપવાનો છે. હા, અહીંયા આગળ 10 ઇક્વલ પાર્ટ્સ કરવાના એટલે મેં 50 mm લીધું. ઓકે, હવે મારે 12 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે, બીકોઝ વી નો ધેટ 1 ફીટ ઇક્વલ ટુ 12 ઇંચ. ઓકે, તો હવે એક પાર્ટ છે, જો આ એક પાર્ટ 1 ફીટ હોય, તમારે એને ઇંચમાં કન્વર્ટ કરવાનું છે, તમારે 12 પાર્ટ્સમાં કન્વર્ટ કરવા પડશે. ઓકે, તો એ મેં લેન્થ લઈશ, આ લાઈન ડ્રો કરીશ, એની લેન્થ કેટલી રાખવા પડશે મારે આપણે ડિસાઈડ કરવાની છે. આપણે એવી રીતે લેવાનું છે કે ઇઝીલી ઇક્વલ પાર્ટ્સ કરી શકીએ. આપણે એ કેટલા પાર્ટ્સ કરવાના છે, 12 પાર્ટ્સ કરવાના છે, તો આની લેન્થ કેટલી આવશે એવું પૂછીશું, સિમ્પલ. Okay, what is the length of this line? 24. Hello? કેટલા mm? 60 mm. Okay, very good. Would be very good. Okay, 60 mm. 60 mm લઈ શકીએ, 12 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે, તો એની મલ્ટિપલ ઓફ 6. ઓકે, 60 લઈ શકીએ, 12 સેન્ટીમીટર લઈ શકીએ, 18 સેન્ટીમીટર લઈ શકીએ. ઓકે, આપણે એવી લેન્થ લેવાની છે કે એને ઇઝીલી 12 ઇક્વલ પાર્ટ્સ કરી શકીએ. ઓકે, જો આને મેં 60 mm લઈશ, 6 સેન્ટીમીટર લઈશ અને 12 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે, બરાબર, તો 0.5 mm ના 12 પાર્ટ્સ આવશે. ઓકે, આ જ વસ્તુ સમજવાની છે, બીજું મેથડમાં કંઈ નથી. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ અવર પ્રોબ્લેમ. ઓકે, 60 mm લઈ શકો તમે, 120 mm લઈ શકો, 150 mm લઈ શકો, 180 mm લઈ શકો. ઓકે, એવી લેન્થ લેવાની છે કે એને આપણે ઇઝીલી 12 ઇક્વલ પાર્ટ્સમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધી અવર પ્રોબ્લેમ. Okay, first I just write the data. Okay, this problem is different because now we are going for the yard, feet and inch. Okay, અત્યાર સુધી જે આપણે problem solve કર્યા at all of multiple of tens. Okay, કિલોમીટર, હેક્ટોમીટર, ડેકામીટર, મીટર, ડેસીમીટર ના પ્રોબ્લેમ હતા કે જેમાં 10 equal parts આવતા હતા. Okay, now we are going for the feet and inch. Okay, let's see the question. We construct a plane scale of RF equal to 1/10. Okay, here in this question value of RF is given. Our first step yaad chhe na badane. Okay, first step is find the RF. Okay, here value of RF is given, so we directly write first step. We know that find the value of RF. RF is equal to D by A. Okay, every time I write the equation. Okay, બધી વાર લખીશ યાદ રહે એટલા માટે, તમે લખવાની જરૂર નથી, પણ આપણે દર વખતે લખીશું કારણ કે યાદ રહે એટલા માટે. ઓકે, RF is equal to 1/10. RF ની વેલ્યુ ડાયરેક્ટ આપેલી છે. ઓકે, તો એ બીજું શું આપેલું છે, showing the feet and inch. ઓકે, આપણે જે યુનિટ રિપ્રેઝન્ટ કરવાના છે તે કયા યુનિટ છે, feet and inch. feet અને inchમાં મોટું કયું છે, feet. ઓકે, 1 yard is equal to 3 feet and 1 feet is equal to 12 inch. ઓકે, એટલે અહીંયા આગળ feet મોટું છે એટલે feet શું થશે, feet is over main unit. ઓકે, feet શું છે, main unit છે, and inch is over sub unit. આપણને ખબર છે કે સ્કેલ જે આપણે કન્સ્ટ્રક્ટ કરવાના છે. ઓકે, we need to represent the feet and inch. ઓકે, આપણે feet અને inch ને represent કરવાનું છે, and feet is over main unit and inch is over sub unit. ઓકે, આગળ જોઈએ, and long enough to measure distance of 5 feet. આ શું આપેલું છે, long enough, it means maximum length is given.
maximum length is equal to 5 feet. Clear? So on it the distance of 4 feet and 10 inch. Okay, આપણે distance કયા represent કરવાના છે? 4 feet and 10 inch, and second 3 feet and 7 inch. 3 feet and 7 inch. ચલો ઓકે, સમજ પડી ગઈ? આટલા ડેટાની મારે જરૂર છે, હવે મારે ક્વેશ્ચન જોવાની જરૂર નથી. ઓકે, ચલો આવીએ પ્રોબ્લેમ પર. ઓર ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલરેડી કમ્પ્લીટ બીકોઝ વેલ્યુ ઓફ આરએફ ઇઝ ડાયરેક્ટલી ગિવન. ઓકે, ફર્સ્ટ સ્ટેપ ફાઇન્ડ ધી આરએફ, બટ અહીંયા આગળ ક્વેશ્ચનમાં આરએફ ની વેલ્યુ ડાયરેક્ટ આપેલી છે. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધી સેકન્ડ સ્ટેપ. ઓર સેકન્ડ સ્ટેપ ઇઝ ફાઇન્ડ ધી LOS, લેન્થ ઓફ સ્કેલ. દેખાય છે ને? Find the LOS, length of scale. Okay, equation of length of scale equal to LOS is equal to RF into maximum length. Okay, here value of RF is 1 is 10 and maximum length is 5 feet. 5 feet. Chalo. Okay, now remember this second step. Okay, તમને સ્ટાર કરીને કઈ લખાવેલું હતું, યાદ છે કોઈને? હા, અહીંયા આગળ સ્ટાર કરીને તમને કીધું ને લાસ્ટ ટાઈમ કે સ્ટાર કરીને લખવાનું છે. કે વી નીડ ટુ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ LOS ઇન યુનિટ ઓફ સેન્ટીમીટર, મિલીમીટર એન્ડ ઇન્ચીસ. ઓકે, બીકોઝ ઇન ઓવર સ્કેલ વી હેવ ઓનલી 3 યુનિટ્સ. આપણી પાસે જે સ્કેલ છે તેમાં 3 જ યુનિટ છે આપણી પાસે. સેન્ટીમીટર છે, મિલીમીટર છે અને બીજું કયું છે? ઇંચ છે. ઓકે, સ્કેલમાં નહીં હોય તો તમારું સેટ સ્ક્વેર આપેલું છે એમાં પણ હશે ઇંચ. ઓકે, આપણી પાસે આટલા યુનિટ છે, સેન્ટીમીટર, મિલીમીટર એન્ડ ઇંચ. બીકોઝ ઓવર નેક્સ્ટ સ્ટેપ, થર્ડ સ્ટેપ આપણું કયું છે? ડ્રો ધી લાઇન ઇક્વલ ટુ LOS. કે LOS ની જેટલી પણ વેલ્યુ આવશે એટલી મારે લાઇન ડ્રો કરવાની છે. ઓકે, તો લાઇન ડ્રો કરવા માટે મારે સ્કેલ યુઝ કરવા પડશે, એટલે મારે યુનિટ એવામાં ફાઇન્ડ કરવા પડશે કે જે મારી સ્કેલ પર અવેલેબલ હોય. બરાબર, આપણી પાસે જે સ્કેલ છે, આપણે જે સ્કેલ યુઝ કરવાના છે. ઓકે, ઇન ધેટ સ્કેલ વી હેવ સેન્ટીમીટર, મિલીમીટર એન્ડ ઇંચ. ઓકે, હિયર ઓર યુનિટ ઇઝ ફીટ. ઓકે, સો વી નીડ ટુ કન્વર્ટ ઇટ ઇનટુ ધી ઇંચ. સમજ પડે છે કે આપણો જે LOS ની વેલ્યુ હશે તેનો આન્સર શામાં આવવું જોઈએ? સેન્ટીમીટર, મિલીમીટર એન્ડ ઇંચમાં આવવું જોઈએ. ઓકે, અહીંયા આગળ યુનિટ કયો છે? ફીટ છે, એટલે જે પણ આન્સર આવશે તે શામાં આવશે? ફીટમાં આવશે. ઓકે, સો વી નીડ ટુ કન્વર્ટ ઇટ ઇનટુ ધી ઇંચ. ઓકે, એન્ડ વી નો ધેટ 1 ફીટ ઇક્વલ ટુ 12 ઇંચ. બરાબર ને? એ કન્વર્ટ કરીએ અહીંયા આગળ 1/10 ઇન્ટુ 5 ઇન્ટુ 12. હવે યુનિટ શું થઈ જશે? ઇંચીસ. ઓકે, કારણ કે હવે આપણી પાસે સ્કેલ છે તેમાં ઇંચ છે આપણી પાસે, એટલે આપણે આટલી લેન્થ નું ડ્રો કરી શકીએ. ઓકે, ચલો, એટલે LOS નો આન્સર કેટલો આવશે? 6 inch. 6 inch. બરાબર ને? 60 divided by 10 એટલે 6 inch. Value of LOS is 6 inch. ચલો, ઓકે, એ સુધી કમ્પ્લીટ. નાઉ લેટ્સ કમ ટુ ધી અવર સ્ટેપ નંબર 3. ઓકે, થર્ડ સ્ટેપ કયું છે? ડ્રો ધી લાઇન ઇક્વલ ટુ LOS. ઓકે, LOS નો આન્સર આવ્યો છે આપણો 6 ઇંચ, એટલે આપણે ડ્રો કરવાની છે લાઇન ઓફ 6 ઇંચ. ઓકે, ચાલો, તમારી પાસે છે સ્કેલમાં નહીં હોય તો સેટ સ્ક્વેરમાં પણ આપેલું છે. આ સેટ સ્ક્વેર છે તમારું. અહીંયા આગળ સેન્ટીમીટર આપેલા છે અને અહીંયા આગળ જે આપેલા છે ખાલી લાઈન લખેલી હશે તો તે શું છે? ઇંચ છે તમારા. તેમાં તમારે કેટલા મેઝર કરવાના છે? 6 ઇંચ. સમજ પડી ગઈ? સો ડ્રો ધી લાઇન ઓફ 6 ઇંચ. ચલો, એક લાઈન ડ્રો કરો 6 ઇંચની. કોઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. જસ્ટ અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ આસ્ક ડાયરેક્ટલી. Chalo, quickly draw the line of length of 6 inch. Okay, here length of scale. Okay, here I write this 6. Okay, 6 inch. Here I need to write its unit. બરાબર, જો mm હતું તો મારે અહીંયા આગળ યુનિટ લખવાની જરૂર નહીં પડતે, પણ અહીંયા આગળ યુનિટ ચેન્જ થાય છે. શું છે? ઇંચ છે, એટલા માટે અહીંયા આગળ લખવા પડશે મારે LOS equal to 6 inches. ચલો, લાઈન ડ્રો થઈ ગઈ. નાઉ નેક્સ્ટ સ્ટેપ,
divide this line into equal parts. Okay, અને તે આપણે શાના પર ડિસાઈડ કરશું? That decide by the maximum length. Okay, divide this line into equal parts according to maximum length. Okay, here maximum length is 6 inch. Okay, so we need to divide this line into 6 equal parts. બરાબર ને? સ્ટેપ્સ તો યાદ છે ને? ચાલો, 6 ઇંચની લાઈન છે, 6 પાર્ટ્સ કરવાના છે એટલે ઈઝીલી થઈ જશે. 1 ઇંચના ઈચ પાર્ટ, 5 and 6. Okay, each part of 1 inch. Okay, 1 inch, 1 inch, 1 inch, 1 inch, 1 inch and 1 inch. Okay, 6 ઇંચની લાઈન છે અને 6 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે એટલે ઈઝીલી થઈ જશે. Okay, now next step is give the number. Okay, number start from the end of first part. Okay, આ જે ફર્સ્ટ પાર્ટ છે તેના એન્ડ આગળથી નંબર આપવાનું સ્ટાર્ટ કરવાનું છે આપણે. ઓકે, આ ફર્સ્ટ પાર્ટનો એન્ડ એટલે ક્યાંથી? અહીંયા આગળથી આઈ રાઇટ ધીસ 0 એટ હિયર. 0 1 2 3 4 5 and 6. બરાબર છે ને? 6 લગીન નંબર આવશે કે 5 લગીન આવશે? 5 લગીન આવશે. પણ આપણે અહીંયા સ્ટાર કરીને તમને લખાવેલો હતું. ઓકે, મેક્સિમમ લેન્થ હશે તેના કરતા એક નંબર ઓછો આવશે. ઓકે, we have one number less than the maximum length at the end. Okay, ये end માં maximum length મારી કેટલી છે? 6 inch. It means by using this scale I measure the distance up to 6 inch. આ સ્કેલ નો યુઝ કરીને મેં ક્યાં સુધીનું ડિસ્ટન્સ મેઝર કરી શકું? 6 inch સુધીનું ડિસ્ટન્સ મેઝર થવું જોઈએ. સોરી, 6 feet. Okay, not inch, 6 feet. Maximum length is sorry. Okay, okay, આ મિસ્ટેક તમે નહીં જોઈ. Okay, next step is divide the line into equal parts according to the maximum length. આ તો આપણી LOS ની વેલ્યુ છે 6 inch. મેક્સિમમ લેન્થ કેટલી છે આપણી? 5 feet છે. ઓકે, એટલે આપણે આ લાઈનને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરવા પડશે? 5 પાર્ટ્સમાં ડિવાઈડ કરવા પડશે. સમજ પડે છે? ઓકે, અહીંયા આગળ મેક્સિમમ લેન્થ જો કેટલું છે? 5 feet. Okay, so we need to divide this line into 5 equal parts. Okay, 6 inch છે અને 5 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. ઓકે, 5 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. I directly take the 5 centimeter. Okay, or 10 centimeter. 5 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે એટલે મેં કોઈ પણ અહીંયા આગળ એવી લેન્થ લઈશ so that I can easily divide into 5 equal parts. Okay, I take the length of 5 centimeter at here. Okay, 5 centimeter લઈ શકું, 10 centimeter લઈ શકું. Okay, 5 ભાગમાં ડિવાઈડ કરવાનું છે, so I take the length of 5 centimeter or 50 mm. Okay, now divide this line into 5 equal parts. 10, 5 parts, 10 mm, 1 centimeter and 1 parts આવી ગયા. Now next step is connect the end point of two line. Okay, now take the roller scale at here and draw the line parallel to this line from this point, this point, this point and this point. આ લાઈન છે ને પેરેલલ આ પોઈન્ટ માંથી લાઈન ડ્રો કરવાનું છે એટલે રોલર સ્કેલ ને અહીંયા આગળ મૂકીશ અને આ રીતે સ્લાઇડ કરવાનું છે. ચલો હવે નંબર આપવાના છે ક્યાંથી? ફર્સ્ટ પાર્ટના એન્ડ આગળથી. અહીંયા આગળથી 0 1 2 3 4. બરાબર, અહીંયા આગળ મિસ્ટેક હતી, તમને કીધું તે પ્રમાણે મને ખબર પડી ગઈ. કેવી રીતે? બીકોઝ માય મેક્સિમમ લેન્થ ઇઝ 5 feet, સો નંબર ઇઝ 1 less than 5. ઓકે, એટલે અહીંયા આગળ 4 નંબર આવવું જોઈએ. ઓકે, લાસ્ટ આપણે જે આગળ કહ્યું તેમાં કેટલા આવતો હતો? 5 આવતો હતો, એટલે મિસ્ટેક અહીંયા હતી તો ખબર પડી ગઈ આપણને. ઓકે, ચલો હવે બરાબર છે. 5 feet છે અને લાસ્ટ મારો નંબર કેટલો આવ્યો? 4.
चलो सारे सारे करता जजो. Now next step is divide the first part. હવે આજે મારી સ્કેલ બની ગઈ. ઓકે, હવે આને મારે ભૂસવું હોય તો ભૂસી પણ શકું, પણ અહીંયા આગળ I am not erase it. I just simply write it here. This number 0, 1, 2, 3, 4 is number of main unit. Okay, and my main unit is feet. So I just simply write feet at here. Okay, આ જે સ્કેલ છે આ 0 ની રાઈટ હેન્ડ સાઈડ પર ઇટ્સ ઇન્ડિકેટ ધી યુનિટ ઓફ મેઇન સ્કેલ. ઓકે, ફીટ હશે તે આપણે અહીંયા આગળ ઇન્ડિકેટ કરીશું. તો અહીંયા આગળ મારે લખવા પડશે કે 0, 1, 2, 3, 4 એ શું રિપ્રેઝન્ટ કરે છે? ફીટ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ડિવાઇડ ધી ફર્સ્ટ પાર્ટ ઇનટુ ઇક્વલ પાર્ટ્સ. ઓકે, આ ફર્સ્ટ પાર્ટ છે તેને મારે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઇડ કરવાનું છે. ઓકે, આઈ જસ્ટ ઇરેઝ ઇટ હિયર. આ જે ફર્સ્ટ પાર્ટ છે, now I need to divide this first part into equal parts. Okay, that we divide on basis of relation between unit and sub unit. Okay, આ જે first part છે એને divide કરવાનું છે તે શાના પરથી આવશે? unit અને sub unit પરથી. Okay, here relation between unit and sub unit, here our main unit is feet. Okay, and we know that 1 feet equal to 12 inch. Here each part indicate 1 feet, 1 feet, 1 feet, 1 feet, 1 feet and 1 feet. Okay, I divide, convert this feet into inch. Okay, આ જે 1 feet ની લાઈન છે એને મારે શામાં કન્વર્ટ કરવાનું છે? ઇંચમાં કન્વર્ટ કરવાનું છે. And 1 feet equal to 12 inch. Okay, so here I divide this line into 12 equal parts. બરાબર ને? 12 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું આવશે ને, કારણ કે 1 feet equal to 12 inch. Okay, આ જો એક પાર્ટ હશે, if it indicate 1 feet, આ જે એક પાર્ટ છે જો 1 feet indicate કરતું હોય અને મારે એને કન્વર્ટ કરવાનું છે ઇંચમાં. ઓકે, તો કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવા પડશે? 12 પાર્ટ. ઓકે, because 1 feet equal to 12 inch. ઓકે, ચાલો તો આને 12 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. તો મારે એ લેન્થ કેટલી લેવા પડશે? હા, અહીંયા ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરવાની છે, એ કેટલી લેવા પડશે? 6 સેન્ટીમીટર. ઓકે, 6 સેન્ટીમીટર લેવો તો પણ ચાલશે. ચાલો, ઓકે, I draw one line at any angle of 6 centimeter. ઓકે, અહીંયા આગળ જે લાઈન ડ્રો કરવાની છે એ કેટલાની ડ્રો કરીશ મેં? 6 સેન્ટીમીટર or 60 mm. 60 mm. Okay, 60 mm and I divide into 12 equal parts. So 5 mm of each. चलो, okay, each part of 0.5 સેન્ટીમીટર. ઓકે, 60 mm 6 સેન્ટીમીટરની લાઈન છે, 12 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. તો કેટલાની લઈશ? 0.5 mm ના each part આવશે. Now connect the end point of these two line. આ લાઈનને મારે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. Now take the roller scale. Okay, because we want to draw the parallel line of this line. Okay, આ લાઈનને parallel line draw કરવાનું છે from these all points. Okay, so I just simply put my roller scale at here and slide it. Okay,
ચલો થઈ જાય એટલે જસ્ટ સેન્ડ અ મેસેજ ઇન ચેટ બોક્સ. Okay, good. Okay. Okay. Now I start the number for this. Or this unit 1, 2, 3, 4. It indicate feet. Okay. Now here I give the number and then for number. Okay. 0 is common. Okay. I start કરીને લખાવ તો 0 common આવશે. So I need the I give the number toward the left side. Okay. આ side number આપવાનું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ઓકે બધા નંબર નહીં આવે તો એક એક છોડીને નંબર આપજો 1, 3, 5 અથવા ઉપર નીચે લાસ્ટ ટાઈમ આપણે કરેલ તે રીતે. ઓકે તમને ખબર પડી જોઈએ કે કયો પાર્ટ કયો નંબર છે તે. ઓકે નંબર તમને ખબર પડવી જોઈએ. ઓકે મારી પાસે એ સ્પેસ છે એટલે મેં આ રીતે લખ્યું છે. તમારી પાસે સ્પેસ નહીં હોય ઉપર નીચે લખો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે અને રિમૂવ કરીને નીચે લખી દેવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો ઓકે એ નંબર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે 0 કોમન આવશે 0 1 2 3 4. ઓકે ફોર મેઇન યુનિટ માટે આપણે રાઈટ સાઈડ નંબર આપશું અને સબ યુનિટ માટે લેફ્ટ સાઈડ. ઓકે આ જે છે તે શું ઇન્ડિકેટ કરે છે ઇંચ ઇન્ડિકેટ કરે છે. સો હિયર આઈ મેન્શન ધીસ. ઓકે નાઉ આઈ જસ્ટ સિમ્પલી મેક વન બોક્સ. ઓકે બોક્સની લેન્થ કેટલી લેવાની છે આપણા પર ડિપેન્ડ છે. હિયર આઈ ટેક ધી 5 સેન્ટીમીટર 50 mm. Okay, now my scale is ready. ચલો સ્કેલ કમ્પ્લીટ થઈ એટલે મેસેજ કરો આપણે આગળ જઈએ. તમારી જાતે આ બે ઇન્ડિકેટ કરો પછી જોઈએ આપણે. Okay, indicate 4 feet and 10 inch and 3 feet and 7 inch on this scale. Okay, પછી જોઈએ આપણે મેં ડ્રો કરું પછી જોઈએ કેટલાનું સાચું પડે તે. Okay, it's just simple. Present the main unit on main scale and sub unit on sub scale. Okay, main unit feet છે તે feet પર represent કરવાનું છે અને inch છે તેને inch પર represent કરવાનું છે. ઓકે 4 feet તો 4 feet એટલે અહીંયા આગળ જોવાનું છે 1 2 3 4 માં અને 10 inch તો ઇંચની સ્કેલ ક્યાં છે અહીંયા આગળ. સો સી the number 10 on this scale. Okay, chalo quickly I just give you 2 minutes only. Okay, very good. Okay, so I just simply present at here. Okay, or first is 4 feet. Okay, so I just see the feet on feet or main scale 4 feet 4 at here. So I draw one line from here and how much inch 10 inch. Okay, so I see the inch on sub unit scale inches at here 1 2 3 10 10 at here. So this one, so distance between these two lines is 4 feet and 10 inches. Next 3 feet and 7 inch. 4 feet I see the scale of feet toward the right side of 0. 3 feet, so from here 3 I draw one line at here and
and second is 7 inch. So I see the inch on scale of inch, sub-unit scale, 7 at here. So distance between these two lines is 3 feet and 7 inch. ચલો કેટલાનો સાચો પડ્યો? Okay, very good. Okay, very good. Now let's come toward the second point. Second question. Okay, see this question. Okay, if you have lab manual, then in practice problem it's the first problem. Okay, તમારી પાસે lab manual છે તો first problem છે lab manual નો. And if you not have lab manual, then just quickly write the question in your sketchbook. Okay, તમારી પાસે નહીં હોય તો ફટાફટ question લખી દેવો આ. Okay, જેની પાસે lab manual છે, just write the data which is given. Okay, લખાઈ ગયું? Now just write the data which is given. ચલો ઓકે, આજે પ્રોબ્લેમ છે, સ્ટાર કરો પ્રોબ્લેમ ઉપર. ઓકે, this problem is different from all problem that we solve. ઓકે, આપણે જે પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે તેનાથી આ પ્રોબ્લેમ થોડો અલગ છે. ઓકે, જે પણ તમારો ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરવા છે ઉપર સ્ટાર કરો. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે જોવો તો આ પ્રોબ્લેમ ખાસ જોવાનો છે તમારે. ઓકે, કારણ કે અહીંયા આગળ આપણે જે સ્ટેપ છે તેમાંથી અમુક સ્ટેપ અહીંયા આગળ કામ નહીં લાગશે એટલા માટે. ઓકે, તમારી લેબ મેન્યુઅલમાં અથવા જે સોલ્વ કરવાનું તે ઉપર સ્ટાર કરો. આ પ્રોબ્લેમ થોડો ડિફરન્ટ છે. ઓકે, નાઉ જસ્ટ રાઇટ ધી ડેટા. ઓકે, કન્સ્ટ્રક્ટ અ પ્લેન સ્કેલ ટુ શો મીટર. ઓકે, અત્યાર સુધી જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા, ઓકે, પ્રોબ્લેમ ધેટ વી સોલ્વ ઇન વિચ ધ યુનિટ એન્ડ સબ યુનિટ આર ગિવન. Okay, for example, meter, decimeter, kilometer, hectometer. Okay, but in this problem, if you read, then so the meters. ખાલી શું રિપ્રેઝન્ટ કરવાનું છે? આપણે meters રિપ્રેઝન્ટ કરવાનું છે. Only one unit is given. સમજ પડે છે? ખાલી એક જ યુનિટ આપેલો છે આપણને. કયો? મીટર. એટલે આપણે સ્કેલ, we are going to construct the scale of meter. સમજ પડે છે? અહીંયા આગળ આપણને કોઈ સબ યુનિટ નથી કીધું, ખાલી એક જ યુનિટ આપેલો છે કે મીટર. ઓકે, ચલો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આગળ, when 1 centimeter represent 5 meter. Okay, so here the condition is given for RF. Okay, RF માટેની condition આપેલી છે કે in the scale 1 centimeter represent 5 meter. Okay, 1 centimeter represent 5 meter means drawing length is 1 centimeter and actual length is 5 meter. Actual માં જે 5 meters છે that represent by 1 centimeter in this scale.
ઓકે એકચ્યુઅલમાં 5 સેન્ટીમીટર છે, સોરી 5 મીટર છે, તેને આપણે સ્કેલમાં કેટલા વડે રિપ્રેઝન્ટ કરવાનું છે? 1 સેન્ટીમીટર વડે રિપ્રેઝન્ટ કરવું. ઓકે સો હિયર the drawing length and actual length is given. Value of RF is not directly given, so our first step is find the RF. Okay, RF find કરવાનું છે. We know the equation RF is equal to drawing length upon actual length d by 8. Okay, so here drawing length is 1 centimeter and actual length is 5 meter. We find our first step. RF is equal to d by a. Okay, drawing length is 1 centimeter and actual length is 5 meter. Chalo, star કરીને લખાવેલું યાદ છે? You remember what we write at here? Okay, star કરીને લખાવેલું હતું for RF. Okay, we convert the drawing length and actual length in the same unit. Okay, બોર્ડ દેખાતું છે? ઓકે, પ્રોબ્લેમ આવે છે? બોર્ડમાં દેખાય છે? ઓકે ઓકે ચલો. ઓકે કે RF માં ડ્રોઈંગ લેન્થ અને એક્ચ્યુઅલ લેન્થ નો યુનિટ શું રાખવાનો છે? સેમ રાખવાનો છે. ઓકે ઓકે હિયર ડ્રોઈંગ લેન્થ ઇન સેન્ટીમીટર and actual length in meter. Okay, so we convert the meter into centimeter. Okay, so here 1 centimeter upon 5 meter. Okay, we know that 1 meter equal to 100 centimeter. Okay, so into 100 centimeter. So centimeter is cancel out. So here we have RF equal to 1 upon 500 RF. Okay, now next step. Our next step is find the LOS, length of scale. Okay, we need to find the LOS. We know the equation LOS equal to RF into maximum length. Okay, value of RF is 1 upon 500 into maximum length. Okay, here in question given that and long enough to measure up to 50 meters. Okay, આપણે જે સ્કેલ કન્સ્ટ્રક્ટ કરવાના છે. Okay, we measure the distance up to 50 meters. કે 50 meters સુધીના distance આપણે measure કરી શકીએ. So here maximum length is 50 meter. Maximum length is 50 meters. Okay, maximum length આપેલું છે. So I just put the value at here 50 meter. 50 meter. Okay, now again come to the star. Okay, star લખાવો તો અહીંયા આગળ તમને. Okay, we need to find the value of LOS in unit of centimeter, millimeter and inch. Okay, here we have meter, so we need to convert into centimeter or millimeter. Okay, we convert it into the centimeter. Okay, so here 1 upon 500 into 50. Okay, and we know that 1 meter equal to 100 centimeter, so I multiply it with 100. So now here I have unit of centimeter. Okay, okay, so our answer of LOS equal to 10 centimeter. Okay, LOS નો આન્સર આપણો કેટલો આવશે? Value of LOS equal to 10. અહીંયા યુનિટ કયો છે? સેન્ટીમીટર. Okay, if I convert into the millimeter, then here I have 100 mm. Okay, સમજ પડી ગઈ? આ તો સિમ્પલ સ્ટેપ છે. ચલો, LOS નો આન્સર આવી ગયો બધાનો 10 centimeter. Now next step. Okay, next step is draw the line equal to LOS. Okay, LOS નો જે આન્સર આવે છે તેટલાની મારે લેન્થ ડ્રો કરવાની છે. આન્સર કેટલો આવ્યો LOS નો? 10 સેન્ટીમીટર. ઓકે, સ્ટેપ જ આપણે ફોલો કરતા છે. અહીંયા સુધી આપણે બધા સ્ટેપ કામ લાગ્યા છે. ઓકે, we follow all this step 1 2. Now come to the third step, which is draw the line equal to LOS. Okay, LOS નો આન્સર આવ્યો છે 10 centimeter, so I draw the one line of 10 centimeter. Okay, here I write LOS equal to, okay, if I write at here 10, then I must write its unit centimeter. Okay, but if here I write the 100, then I no need to write its unit. Okay, because 100 mm. Okay, and we take all dimension are in mm. When we represent mm, we no need to write its unit at here. Okay, આપણે જ્યારે mm લખીશું, આ જે આન્સર mm નો હશે તો મારે એ બાજુમાં યુનિટ લખવાની જરૂર નહીં પડશે. ઓકે, બટ જો મેં અહીંયા આગળ 10 સેન્ટીમીટર આપણો જે આન્સર આવ્યો તે અહીંયા આગળ મેં લખું 10 સેન્ટીમીટર,
ઓકે તમારે બાજુમાં લખવા પડશે સેન્ટીમીટર. સમજ પડે છે? ઓકે સો આઈ જસ્ટ સિમ્પલી રાઇટ ધી 100. બરાબર ને? લાસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન હતો તો આ રીતે છે. mm માં લખીશ તો મારે બાજુમાં યુનિટ લખવાની જરૂર નથી. ઓકે એટલે એ કન્ફ્યુઝ નહીં થતા કે અહીંયા આન્સર તો 10 સેન્ટીમીટર આવ્યો તો અહીંયા આગળ 100 કેમ લખ્યું? ઓકે ઇટ રિપ્રેઝન્ટ mm. ઓકે સો આઈ નો આઈ એમ નોટ રાઇટિંગ ધી યુનિટ એટ હિયર. ચલો નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ, ડિવાઇડ ધીસ લાઇન. Okay, divide this line into equal parts according to the maximum length. બરાબર? આ ત્રણ સ્ટેપ તો આપણે આવી ગયા. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? divide the line into equal parts according to the maximum length. આ જે લાઈન છે એને મારે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. that I decide by using the maximum length. maximum length ની જે વેલ્યુ આપેલી હશે તેના પરથી આપણે ડિસાઈડ કરીશું. સમજ પડે છે ને? અત્યાર સુધી આપણે એ જ કરતા હતા ને. લાસ્ટ પ્રોબ્લેમની વાત કરીએ તો 5 ફીટ હતું એટલે આપણે જે લેન્થ ને 6 ઇંચની લાઈન હતી તેને 5 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું. તો અહીંયા આગળ મેક્સિમમ લેન્થ કેટલી છે? 50 મીટર. ઓકે સો વી આર ગોઈંગ ટુ ડિવાઈડ ધીસ લાઇન ઇન્ટુ 50 પાર્ટ્સ. 50 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે. હા અહીંયા આગળ આપણો એ સ્ટેપ નહીં કામ લાગશે. બરાબર? કેમ કામ નહીં લાગશે? કારણ કે મેક્સિમમ લેન્થ 50 mm આપેલી છે તે અહીંયા આગળ એટલે આપણે લાઈનને 50 પાર્ટ્સમાં ડિવાઈડ નથી કરવાનું. ઓકે બીકોઝ ધીસ પ્રોબ્લેમ ઇઝ ડિફરન્ટ. ઓકે કારણ કે અહીંયા આગળ હિયર વી રિપ્રેઝન્ટ ઓનલી મીટર. ઓકે આપણે શું પ્રેઝન્ટ કરીએ છીએ? ખાલી મીટર રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે નાઉ આઈ જસ્ટ ગોઈંગ ટુ ધી ક્વેશ્ચન. ઓકે હિયર વી નીડ ટુ રિપ્રેઝન્ટ 32 મીટર. આપણે રિપ્રેઝન્ટ કેટલા કરવાના છે? 32 મીટર. ઓકે આપણે આ લાઈનને 50 ભાગમાં ડિવાઈડ નથી કરવાનું. વી આર નોટ ગોઈંગ ટુ ડિવાઈડ ધીસ લાઈન ઇન્ટુ 50 પાર્ટ્સ. ઓકે તો કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે? હિયર વી આર ગોઈંગ ટુ રિપ્રેઝન્ટ 32 meters. Okay, I just write 32 such that 30 plus 2. I લખી શકું 30 plus 2. Okay, for example મારે અહીંયા આગળ 45 મીટર રિપ્રેઝન્ટ કરવું હશે તો મેં આ લખી શકું 40 plus 5. Okay, so here we see the multiple of 10, 30, 40, 50. 10, 20, 30, 40 એ રીતે. ઓકે કારણ કે સિમ્પલ આ જે લેન્થ છે ઓકે we are measuring the distance up to 50 meter. આ લાઈન પર મારે ક્યાં સુધીની લેન્થ? આ લાઈન કેટલાની ઇન્ડિકેટ કરે છે? 50 meters. Okay, this line indicate distance of 50 meter. Okay, so I just divide this line into 5 equal parts. Okay, 50 meter આપેલું છે તો મેં એને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરું? 5 પાર્ટ્સમાં, not in 50 parts. Okay, if I divide this line into 5 equal part, then each part represent 10 meter. સમજ પડે છે? આ ટોટલ લેન્થ કેટલી છે? ટોટલ લેન્થ કેટલી રિપ્રેઝન્ટ કરે છે? 50 mm. બરાબર? 50 mm રિપ્રેઝન્ટ કરે છે ને? સોરી 50 mm નહીં 50 મીટર. ઓકે આ ટોટલ લેન્થ 50 મીટર રિપ્રેઝન્ટ કરે છે. ઇફ આઈ ડિવાઈડ ધીસ લાઇન ઇન્ટુ 5 ઇક્વલ પાર્ટ then each part represent 10 meter. Okay, so I just simply divide this line into 5 equal parts. And 5. ઓકે અત્યારે જોઈ લો પછી સોલ્વ કરજો. ખાલી જોઈ લો અહીંયા અલગ ક્યાં પડ્યું કે મેક્સિમમ લેન્થ પ્રમાણે આપણે નથી ડિવાઈડ કરતા. ઓકે મેક્સિમમ લેન્થ 50 છે બટ વી ડિવાઈડ ધીસ લાઇન ઇન્ટુ 5 ઇક્વલ પાર્ટ્સ. તો અહીંયા આગળ નંબરમાં પણ ધ્યાન આપવા પડશે. ઓકે હિયર ઓલ યુનિટ આર ઇન મીટર. યુનિટ સબ યુનિટ એવું નહીં આવશે. મીટર. ઓકે ઓલ યુનિટ આર ઇન મીટર. ઓકે સો હિયર આઈ સ્ટાર્ટ ફ્રોમ ધી 0. આ એ બરાબર છે. ઓકે toward the right side. Okay, each part total length કેટલી છે? 50 mm and I divide this 50 meter. Okay, and divide this line into 5 equal parts. So each part total 50 meter and we divide this line into 5 equal parts. So each part represent 10 meter. બરાબર ને? આ જો આખી લાઈન 50 મીટર રિપ્રેઝન્ટ કરતું હોય અને મેં એને 5 પાર્ટમાં ડિવાઈડ કરું તો each part represent 10 meter. Okay, so here I write not 1 but 10, 20, 30 and 40. સમજ પડી ગઈ? ઓકે આપણે 50 મીટર રિપ્રેઝન્ટ કરવાનું છે. ઓકે સો 40 મીટર ટુવર્ડ ધી રાઈટ સાઈડ એન્ડ 10 મીટર ટુવર્ડ ધી લેફ્ટ સાઈડ. તો ટોટલ 40 પ્લસ 10 50. બરાબર ને? એટલે આ જરાક અલગ છે કારણ કે બધા યુનિટ મીટર જ છે. એ બે યુનિટ નથી. ઓકે એટલે અહીંયા આગળ જો મેં ઈચ પાર્ટ રિપ્રેઝન્ટ 10 મીટર 10, 20, 30, 40 and 50. તો થઈ ગયા ને 50 મીટર. ઓકે બટ અહીંયા આગળ જો 50 ની જગ્યાએ આપણો એક 10 નંબર ઓછા આવશે એટલે કેટલા આવશે? 40 આવશે. ઓકે નાઉ next step is simple. If this one part indicate 10 meter
Okay, then I just simply divide this line into 10 equal parts. Okay, now here 10 20 30 40 plus 10 કેટલા થઈ ગયા 50 થઈ ગયા ને. Okay, now just write the number toward the left side. 1 2 3 4 5 6 7 8 9 and 10. Okay, now I just simply make one box, take the length of 5 centimeter or 50 mm here. Chalo. Complete. Now my scale is ready. Now I just simply present the distance at. Okay, કેટલું છે first distance 32. Okay, એક જ distance represent કરવાનું છે આપણે. કેટલું 32. 32 means 30 plus 2. તો અહીંયા આગળ 30 રાઈટ સાઈડ પર જોઈએ. કેટલા છે અહીંયા આગળ છે 30. 30 અહીંયા આગળ છે એટલે અહીંયા આગળથી લાઈન આવશે અને 2 છે. 2 માટે મારે ક્યાં જોવા પડશે? આ બધા મીટર જ છે. ઓકે, 10 ના મલ્ટીપલમાં હશે તે 0 ની રાઈટ હેન્ડ સાઈડ પર છે અને 1 વાળા લેફ્ટ હેન્ડ સાઈડ પર. 10 20 30 હશે તે મારે આ બાજુ જોવાનું છે અને સિંગલ ડિજિટ વાળા આ બાજુ જોવાનું છે. ઓકે, એટલે અહીંયા આગળ 30 plus 2, so 30 plus 2, 1 and 2. So the distance between these two lines is 32 meter. સમજ પડી ગઈ? કોઈને નહીં સમજ પડી હોય તો પૂછી શકો. તમારે ડિસ્ટન્સ રિપ્રેઝન્ટ કરવાનું છે અહીંયા 49. ઓકે, 49 રિપ્રેઝન્ટ કરો પછી મેં ડ્રો કરું છું. ઓકે, તમારે ડિસ્ટન્સ રિપ્રેઝન્ટ કરવાનું છે 49. ઓકે, યુ નીડ ટુ પ્રેઝન્ટ 49 મીટર ઓન ધીસ સ્કેલ. ચલો થઈ જાય એટલે પછી મેસેજ કરો ફટાફટ. સમજ પડી ગઈ? કોઈને નહીં સમજ પડી હોય તો પૂછી શકો. ખાલી અલગ એટલું છે અહીંયા આગળ કે એક જ યુનિટ આપેલો છે આપણે, એટલે મેક્સિમમ લેન્થ વાળો કોન્સેપ્ટ અહીંયા આગળ કામ નહીં લાગશે. ડિવાઇડ ધી લાઇન ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ એકોર્ડિંગ ટુ ધી મેક્સિમમ લેન્થ. આપણે થોડું માઇન્ડ ચલાવીને કરવા પડશે કે ટોટલ આ લાઇન રિપ્રેઝન્ટ કરે છે 50 મીટર. ઓકે, તો જો મેં એના 5 ઇક્વલ પાર્ટ્સ કરું તો ઈચ પાર્ટ રિપ્રેઝન્ટ 10 મીટર. ઓકે, કારણ કે અહીંયા આગળ 32 મીટર રિપ્રેઝન્ટ કરવાના છે મારે. ઓકે, એટલે 10 ના મલ્ટીપલ વાળા આપણે પાર્ટ્સમાં ડિવાઈડ કરવા પડશે અને અહીંયા આગળ 1 to 10. ચલો ફટાફટ. ઓકે, વેરી ગુડ. ચલો 49 રિપ્રેઝન્ટ કરું મેં. 49 મીન્સ 40 પ્લસ 9. બરાબર ને? 49 મીન્સ 40 પ્લસ 9. 40 પ્લસ 9. 10 ના મલ્ટીપલ વાળા છે રાઈટ સાઈડ પર કરીએ. 40 લાસ્ટ 40 ટોટલ ડિસ્ટન્સ એન્ડ 9. 9 ક્યાં જોવાનું છે? આ સાઈડ. 9 અહીંયા આગળ છે. તો ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ લાઇન. ચલો કેટલાનું સાચું પડ્યું? 49 મીટર. ઓકે, હિયર આઈ નીડ ટુ રાઇટ ધી યુનિટ. ઓકે, કારણ કે mm હશે તે જ નથી લખવાનું, એના સિવાયના બધા યુનિટ લખવાના છે. ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, એટલે અહીંયા આગળ જે આપણે સ્ટેપ છે તેનું એક સ્ટેપ અહીંયા આગળ કામ નહીં લાગશે, એટલે ત્યાં ભૂલ નહીં થઈ જાય એટલા માટે સ્ટાર કરીને લખાયું છે. ઓકે, વેરી ગુડ. ચલો ઓકે, આઈ ગીવ વન પ્રોબ્લેમ ઇન હોમવર્ક. ચલો આ દેખાય છે બધાને? ચલો આ પ્રોબ્લેમ હોમવર્કમાં તમારે જાતે સોલ્વ કરવાનું છે. ઓકે, જસ્ટ રીડ ધીસ પ્રોબ્લેમ કેરફુલી. ઓકે, જેમની પાસે પ્રેક્ટિસ મેન્યુઅલ છે, ઇન પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 9. ઓકે, લાસ્ટ પ્રોબ્લેમ છે તે છે પ્રેક્ટિસ પ્રોબ્લેમનો પ્રોબ્લેમ નંબર 9.
Okay, I'm not solving the whole problem. I just explain, okay, one difficulty that we face at here. Okay, problem ekdam simple જ છે. Okay, now we already complete 6 problems. Okay, so you know the steps very well. Okay, so I just simply not sorry, I'm not going to explain whole problem. Okay, આપણે ખાલી જે એક ડિફિકલ્ટી છે એ આગળ તે જોવાનું છે, એટલા માટે કેરફુલી ખાલી રીડ કરો ક્વેશ્ચન. ઓકે, જેમની પાસે લેબ મેન્યુઅલ નથી તે ક્વિકલી રાઇટ ઓર ટેક અ સ્ક્રીનશોટ. આ પ્રોબ્લેમ તમારે જાતે સોલ્વ કરવાનો છે. Okay, we have only 10 minutes, I think. Not 10, 6 to 7 minutes. चलो फटाफट. खाली एक ज वस्तु अलग है, बीजू बधु सेम ज है. प्रॉब्लम एकदम सिंपल है. प्रॉब्लम खाली एक वस्तु है त्या मे बी कदाच मिस्टेक थाय. ओके, जेमने समझ पड़ी गया से गुड, बट चलो लखाई गयो. चलो જોઈએ. ओके, जेमनी पास मैन्युअल है जस्ट टेक द स्क्रीनशॉट. ओके, चलो जो ओके, શું આપેલ છે? કન્સ્ટ્રક્ટ અ પ્લેન સ્કેલ ઓફ RF ઇક્વલ ટુ 1 as 5. ઓકે, RF ની વેલ્યુ ડાયરેક્ટ આપેલી છે. ઓર ફર્સ્ટ સ્ટેપ RF ઇક્વલ ટુ D/A ઇક્વલ ટુ 1 as 5. Okay, first step is complete because value of RF is directly given. Okay, RF equal to 1 as 5. Okay, now next, to show decimeter and centimeter. Okay, here we are going to represent decimeter and centimeter. Okay, decimeter is over main unit and centimeter is over sub unit. Okay, we know that 1 decimeter equal to 10 centimeter. Okay, 1 decimeter equal to 1 decimeter equal to 10 centimeter. Relation પણ આપણને ખબર છે. Now next, the scale should be long enough to measure 1 meter. Okay, scale should be long enough means maximum length is given. Maximum length is 1 meter. બસ આ જ છે, બીજું કોઈ નથી. પ્રોબ્લેમ સિમ્પલ છે. ઓકે, આગળ શું છે? So the length of 7.4 decimeter. 7.4 decimeter. 7.4 decimeter means 7 decimeter and 4 centimeter. Okay, so we need to construct the scale of decimeter and centimeter. Okay, આપણે સ્કેલ સાની બનાવવાની છે? decimeter and centimeter ની સ્કેલ કન્સ્ટ્રક્ટ કરવાની. Okay, but the difference is only this maximum length. Okay, જે પ્રોબ્લેમ છે તે આ જ છે, ખાલી આ વસ્તુ સમજ પડી ગઈ then it's very easy. Okay, here maximum length is 1 meter. Okay, we are going to construct a scale of decimeter and centimeter. આપણે જે સ્કેલ બનાવવાની છે એ સાની છે? ડેસીમીટર અને સેન્ટીમીટર ની બનાવવાની છે. બટ મેક્સિમમ લેન્થ ઇઝ ગિવન ઇન યુનિટ ઓફ મીટર. મેક્સિમમ લેન્થ છે આપણને કઈ યુનિટમાં આપેલું છે? મીટરમાં આપેલું છે. ઓકે, એટલે એ જ્યારે તમે થર્ડ સ્ટેપ પર આવશો, થર્ડ નહીં ફોર્થ સ્ટેપ પર, ડિવાઇડ ધી લાઇન ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ એકોર્ડિંગ ટુ ધી મેક્સિમમ લેન્થ. મેક્સિમમ લેન્થ 1 મીટર આપેલું છે, તો આપણે ખાલી 1 પાર્ટમાં ડિવાઇડ નથી કરવાનું. ઓકે, આગળના આપણે અત્યારે 6 પ્રોબ્લેમ જોઈ ગયા. Okay, in all 6 problems the maximum length given in the main unit. maximum length સામ આપેલો હતો? આપણને મેઇન યુનિટમાં આપેલો હતો, બરાબર ને? કિલોમીટર હશે તો maximum length કિલોમીટર આપેલી હશે, ડેસીમીટર હશે તો ડેસીમીટરમાં આપેલી હશે, ફીટ અને ઇંચ હોય તો ફીટમાં આપેલું હતું 5 ફીટ. પણ આ પ્રોબ્લેમમાં મારો મેઇન યુનિટ તો ડેસીમીટર છે,
બરાબર ને, અને યુનિટ શામાં, મેક્સિમમ લેન્થ શામાં આપેલી છે, મીટરમાં આપેલી છે. ઓકે, સો ફર્સ્ટ વી નીડ ટુ કન્વર્ટ ધીસ મીટર ઇન્ટુ ડેસીમીટર. સમજ પડે છે? તમારી મેક્સિમમ લેન્થ તમારા મેઇન યુનિટમાં જ હોવી જોઈએ. ઓકે, યોર મેક્સિમમ લેન્થ મસ્ટ બી ઇન ધી મેઇન યુનિટ. ઓકે, અહીંયા આગળ 1 મીટર and we know that 1 meter equal to 10 decimeter. Okay, so our maximum length is 10 decimeter. આ સમજ પડી ગઈ? પછી પ્રોબ્લેમ સિમ્પલ છે. Okay, now next step is very simple. LS equal to RF into maximum length. Okay, RF 1 is 5 and maximum length 10 decimeter. 10 decimeter. Okay, here decimeter, so we need to convert decimeter into centimeter or millimeter. Okay, 1 upon 5 into 10 decimeter. 1 decimeter equal to 10 centimeter, so I multiply with 10. Now my unit is centimeter. સમજ પડે છે? 10 decimeter ને કન્વર્ટ કર્યું છે સેન્ટીમીટર માં, so I multiply with 10. 10 વડે મલ્ટીપ્લાય કર્યું છે કારણ કે ડેસીમીટર ને કન્વર્ટ કર્યું છે સેન્ટીમીટર માં. ઓકે, now LS is 20 centimeter. Okay, I think we already completed time. ચલો, સમજ પડી ગઈ એ સુધી? હવે નેક્સ્ટ સ્ટેપ સિમ્પલ છે. 20 સેન્ટીમીટર ની લાઈન, we draw the length line of 20 centimeter, then divide this line into equal parts according to the maximum length. Maximum length is 10 decimeter. 20 સેન્ટીમીટર ની લાઈન છે, 10 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. ઓકે, તો કેટલા? 2 સેન્ટીમીટર ના એક પાર્ટ્સ આવશે 20 mm ના. ઓકે, અને પછી 1 ડેસીમીટર ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, એટલે ફર્સ્ટ પાર્ટ છે તેને પણ કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે? 10 પાર્ટ્સમાં ડિવાઈડ. ઓકે, I am just give you 5 minutes only. Okay, આપણો લાસ્ટ લેક્ચર છે એટલે ટાઈમનું કંઈ પેલું નથી. I give you 5 minutes. Okay, try to solve it or otherwise we are give this in homework. Okay, 5 મિનિટમાં સોલ્વ થાય તે કરો, નહીં થાય તો પછી કન્સિડર એઝ અ હોમવર્ક. Okay, I give you just 5 minutes. ચલો ફટાફટ ટ્રાય કરો. ઓકે, થઈ જાય એટલે મેસેજ કરો. ચલો થઈ જાય એટલે મેસેજ કરો ફટાફટ. ઓકે, વેરી ગુડ.
છે. Okay, very good. Smith, yes, button. Piyush, Hers, Ayush, Ranil, Dhruvi, Dev, Ritik. Okay, very good. Ravi, Shreya, very good. Mahek, Dinal, very good. Okay, ચાલો જેમનું થઈ ગયું છે ચેક કરી લેવો. ઓકે ચાલો કેટલાનું સાચું પડ્યું? ઓકે, વેરી ગુડ. Okay, so here we complete our first scale, plane scale. Okay, now from next lecture we are going to the second types of scale, diagonal scale. Okay, so here I am just going to end this meeting. ચલો કોઈ કઈ પૂછવું હોય તો પૂછી શકો. આઈ થિંક પ્લેન સ્કેલમાં બધાને સમજ પડી ગઈ હશે. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે ડાયગોનલ સ્કેલના પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ચલો કોઈ કઈ પૂછવું હોય તો પૂછી શકો. અધરવાઇઝ you may free to left the meeting. I send a link for the attendance in WhatsApp group.